વર્લ્ડ ડાયાબિટીસ ડે 2025ના અવસરે અમદાવાદ સ્થિત પ્રખ્યાત અને વિશ્વસનીય ફાર્માસ્યુટિકલ કંપની કોરોના રેમેડીઝ લિમિટેડની ટીમ ઓરા પીએમટીએ એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે। ટીમે એક જ દિવસે સૌથી વધુ લોકોનું ડાયાબિટીસ માટે સ્ક્રીનિંગ કરીને નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે। આ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાની ઉજવણી પ્રસંગે કોરોના રેમેડીઝ લિમિટેડના એમડી સીઈઓ શ્રી નીરવ કે મહેતા, ચેરમેન ડોક્ટર કીર્તિકુમાર મહેતા તેમજ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયાના એડિટર ચીફ શ્રી પાવન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને વધુ માહિતી આપી હતી। આ સિદ્ધિ પેન ઇન્ડિયા અસેસમેન્ટ ફોર ડાયાબિટીસ અવેરનેસ અંતર્ગત દેશવ્યાપી સ્તરે આયોજિત માસ અવેરનેસ અને ફ્રી ડાયાબિટીસ સ્ક્રીનિંગ અભિયાન દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હતી। આ પહેલનો મુખ્ય હેતુ ડાયાબિટીસ અંગે જનજાગૃતિ ફેલાવવી, સમયસર નિદાન પ્રોત્સાહિત કરવું અને પ્રિવેન્ટિવ હેલ્થ કેરને મજબૂત બનાવવાનો હતો। આ વિશાળ આરોગ્ય અભિયાનમાં ભારતભરના 233 સ્થળોથી 434 ડોક્ટરોએ ભાગ લીધો હતો અને 14 નવેમ્બર 2025ના રોજ એક જ દિવસે કુલ 7086 બ્લડ સુગર સ્ક્રીનિંગ્સ સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા। આ નોંધપાત્ર સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે। આ વર્લ્ડ રેકોર્ડ સિદ્ધિ કોરોના રેમેડીઝ લિમિટેડની સામાજિક જવાબદારી, આરોગ્ય સેવા ક્ષેત્રે શ્રેષ્ઠતા અને દેશના આરોગ્ય પડકારોને સામૂહિક પ્રયાસોથી ઉકેલવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે। આ વર્લ્ડ રેકોર્ડ પહેલ આરોગ્ય ક્ષેત્રમાં સહકારની શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે અને ડાયાબિટીસ સામે જાગૃતિ, સ્ક્રીનિંગ અને સમયસર સારવાર દ્વારા લડતમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થાય છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। શુક્લા છે। હું કોરોના રેમેડીઝમાં જનરલ મેનેજર સેલ્સ અને માર્કેટિંગની પોસ્ટ ઉપર કાર્યરત છું। આજે અમને જે એવોર્ડ મળ્યો એના માટે હું ગિનીસ બુક ઓફ વર્લ્ડનો બહુ જ આભારી છું, પ્લસ એની સાથે મારા ટીમનો પણ આભારી છું કે એ લોકોએ બધા ભેગા થઈ અને આ કાર્યને પાર પાડ્યું। અને હું એટલું કહીશ કે ડાયાબિટીસ ડિટેક્શન એક એ જાતની વસ્તુ છે કે જે ક્યાંક ને ક્યાંક બધા જ લોકોને આજે ઇફેક્ટ થઈ રહી છે, તો જેટલું જલ્દી એનું નિદાન થઈ શકે એટલું જ એની સારી ટ્રીટમેન્ટ થઈ શકશે। અને ડાયાબિટીસનો જે વધારો છે આપણે જોઈ રહ્યા છીએ કે દરેક ઘરમાં આજે એક કે બે માણસ થઈ રહ્યા છે। એનું મેઇન કારણ છે આપણા ખાનપાનમાં બદલાવ અને ક્યાંક ને ક્યાંક એક્સરસાઇઝની કમી। જો આ બે વસ્તુ ચાલુ કરીએ તો ડાયાબિટીસ જેવા રોગને આપણે દૂર સુધી અવોઇડ કરી શકીએ છીએ। અને એટલા માટે જ અમે આજે આ કેમ્પ કર્યો હતો ડાયાબિટીસ ડેના દિવસે કે મેક્સિમમ લોકો એમાં ક્યાંક ને ક્યાંક ડિટેક્ટ થાય અને એનો જો એમને ડાયાબિટીસ હોય તો આપણે એનો ક્યાંક ને ક્યાંક ફાયદો એ લોકોને મળી શકે, એ ડૉક્ટરને બતાવી શકે, સારી દવા લઈ શકે અને સારી દવા લેશે તો એમના જે બીજા ઓર્ગન છે જે ડાયાબિટીસથી અફેક્ટ થાય છે, લાઈક હાર્ટ થયું, કિડની થયું, નર્વ્સ થયું, આ બધાનો પ્રોબ્લેમ આપણે ડિલે કરી શકીએ છીએ। મારું નામ છે પાવન સોલંકી, प्रेसिडेंट वर्ल्ड रिकॉर्ड्स ऑफ इंडिया जीनियस फाउंडेशन। आज कोरोना रेमेडीज लिमिटेड उन्होंने वर्ल्ड रिकॉर्ड 14 दिसंबर वर्ल्ड डायबिटीज डे जो होता है उस दिन प्लान किया था, जिसमें वो लोग ने पांडा स्टडी के तहत 233 लोकेशंस ऑफ पैन इंडिया उन्होंने पूरा ये प्लानिंग किया था और टोटल 7000 प्लस स्क्रीनिंग किया है, 7000 प्लस स्क्रीनिंग किए हैं डायबिटीज़ के, और उसका नया वर्ल्ड रिकॉर्ड ये आज वर्ल्ड रिकॉर्ड्स इंडिया में रजिस्टर्ड हुआ है। हमारी टीम आज आई थी और यहाँ उनको सर्टिफिकेशन किया गया है। थैंक यू।